આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે અશ્લીલતા નામંજૂર, 25 ઓટીટી એપ પર રોક. મનોરંજનના નામે અશ્લીલ સામગ્રી પીરસવા બદલ કેન્દ્ર સરકારનું કડક પગલું. અલ્ટ બાલાજી સહિતની એપ પર પ્રતિબંધ. અન્ય એક હેડલાઇનમાં જોઈએ તો માલદીવને 4,850 કરોડ ધિરાણ, એફટીએની તૈયારી. મોદીની મુલાકાત સાથે વણસેલા સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર. મોહમ્મદ મુઇઝુએ કર્યું ભવ્ય સ્વાગત. ભારત માલદીવના સંબંધના મૂળ સમુદ્ર જેટલા ઊંડા, એવું કહ્યું નરેન્દ્ર મોદીએ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજ રાજકોટ વચ્ચે 30 જુલાઈથી સપ્તાહમાં 3 દિવસ ટ્રેન દોડશે. વિશેષ ભાડા સાથેની ટ્રેન બંને દિશામાં રાત્રિના રવાના થશે. 54 ફેરા દોડાવાશે. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, વિદ્યાર્થીઓની આત્મહત્યા સિસ્ટમની નિષ્ફળતા, હવે તેની અવગણના નહીં, કોર્ટ. દેશભરની શાળા, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ માટે 15 માર્ગદર્શિકા જારી. દરેક શૈક્ષણિક સંસ્થામાં માનસિક સ્વાસ્થ્ય નીતિ અને નિષ્ણાંતોની નિમણૂક થશે. માત્ર કોર્સ જ નહીં, વ્યક્તિત્વ વિકાસ પર ભાર મુકાશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, કચ્છ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિષય પર આધારિત લેક્ચર સિરીઝનો આરંભ કરાયો. શુક્રવારથી વિશેષ લેક્ચર સિરીઝની થઈ શરૂઆત. 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વધુ એક સમાચારમાં બાર સાયન્સ પૂરક પરીક્ષાનું પરિણામ બોર્ડની સાઇટ પર મુકાયું. હું જયેશ રાવલ. સંદેશમાં અંદરના પાને સમાચાર છે. રાજકોટ, મોરબી અને કચ્છના 185 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા એનાયત કરાઈ. પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારથી ઘર છોડીને આવેલાઓની સહન શક્તિને વંદન. ગૃહમંત્રી વિસ્થાપિતોને સરકારની યોજનાના લાભની જાહેરાત કરતા ભારત માતા કી જયના નારા લાગ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાતચીત કરી ખબર અંતર પૂછતા લાભાર્થીઓ ભાવ વિભોર થઈ ગયા. સંદેશના બિઝનેસ પેજ પર હેડલાઇન છે, બજાર મંદીની પકડમાં, એક જ દિવસમાં રોકાણકારોએ 6.43 લાખ કરોડ ગુમાવ્યા. સંદેશના અંદરના પાને સમાચાર છે, નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિર અને વિશ્રાંતિ ભુવનનું લોકાર્પણ થશે. મહોત્સવમાં આચાર્ય મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવાશે. આગામી 10 થી 14 ઓગસ્ટ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. સંદેશમાં વધુ એક સમાચાર, PMJAY અન્વયે મહિનામાં 1 લાખથી વધુ આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ. આયુષ્યમાન ભારત યોજના દેશની સૌથી મોટી આરોગ્ય યોજના. આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે ખાસ કેમ્પના આયોજન કરાયા. હું દીપા દુબલ. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે, ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે. હાઈકોર્ટ, સારવારમાં બેદરકારીથી બાળકનું મોત, ઉપરથી વધુ રૂપિયાની ધમકીના કેસમાં કોર્ટે ડોક્ટરનો ઉધડો લીધો. એનેસ્થેટિસ ના હોવા છતાં સગર્ભાને દાખલ કરી અને ઓપરેશનમાં મોડું થતાં બાળકનું મૃત્યુ. ડોક્ટર સામે ટ્રાયલ ચાલશે. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, ધોરણ 9 થી 12માં શિક્ષણ કાર્ય બગડતા ખાલી જગ્યામાં નિવૃત્ત શિક્ષકો મુકાશે. જ્ઞાન સહાયકો પૂરતા ન મળતા અંતે સરકારની મંજૂરી. સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકો ન આવે તો જ નિવૃત્તને સ્થાન. નિવૃત્ત પટાવાળા ક્લાર્ક પણ મૂકવા માંગ.
સ્પોર્ટ્સ સમાચાર અંતર્ગત આજે કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે મહિલા ચેસ વર્લ્ડ કપ જીતવાનો જંગ. 38 વર્ષના હમ્પીને 19 વર્ષની દિવ્યા પડકારશે. વિજેતાને ₹43 લાખનું ઇનામ અને રનરઅપને ₹30 લાખ મળશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર